नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंचन मुकारो सौव पाव पणसणो मंगलाणं च सौवेसी पढमं हवै मंगलम्। પાર્શ્વના દાદાના ચરણોમાં ભગવાન મહાવીરના ચરણોમાં વંદન કરી અને કટારિયાના પાદરમાં આવો સરસ મજાનો આ ઉત્સવ. જમણું મોનિટર નથી મળતું, આ બંધ છે. અને પરમ મિત્ર રાજુભાઈ, હા હવે આવ્યું, રાજુભાઈના યુદ્ધના ધોરણે ના આમંત્રણને માન આપી. તમે સમજો છો ને યુદ્ધના ધોરણે ક્યારે વપરાય. અને આ ભાઈબંધ એવો નાતો છે કે એ જ્યારે યાદ કરે ત્યારે ઇમરજન્સી સંકલ્પ કે ને સંકટ સમયની બારીમાં પણ મારે આવવું પડે. એટલે રાજુભાઈ જે સંસ્થામાં ભણીને મોટો થયો હોય એ મારો ભાઈબંધ એમ કહે કે મારી માતૃ સંસ્થા માટે સાંઈરામ તમારે આવવું પડશે. એટલે આજે આ એક ભાઈબંધને લીધે કટારિયા મેં નકશામાં જોયું નહોતું. આજે તમારા ગામમાં આવું સરસ મજાનું 75 વર્ષ જે વિદ્યાલયને થયા હોય એના આ અમૃત મહોત્સવમાં આ બધા દર્શનનો લાવો મળ્યો. છેલ્લે સુધી સંભળાય છે અવાજ? હા, ઓકે. હવે તમે જો આ સ્ક્રીન રાખી છે ને એ બહુ સારી વ્યવસ્થા છે, પણ સૌથી મોટામાં મોટી જો કોઈ દુશ્મન હોય ને અમારી તો આ સ્ક્રીન છે. કારણ કે અમે અહીંયા આખા આજે નરવા છીએ તોય તમે અહીંયા જોયા કરો છો. હવે આના કરતા તો 50 રૂપિયાની સીડી ન ચડાવી દેવાય. ખોટો તમે રાજુભાઈ ખર્ચો કર્યો. સ્ક્રીનમાં જો અમને જોવા હોય તો 50 રૂપિયાની સીડીમાં પતી ગયા હતા. બધી ડીવીડી આની ઘરે મળે છે મારી. એટલે તો તમે અહીં આ જેટલા પણ પાછળ બેઠા છો એ બધા આમ જોવો. હવે મારે ક્યાં જોવું? તમે એમ કહો હું તમારી સામું જોવું, તમે વાં જોવો, મારે ક્યાં જોવું? મને તમે તમને જોવા હાટું છેટ રાજકોટથી અહીં સુધીનો ધક્કો ખાતો સુરજબારીનો પુલ વટાવીને આવ્યો હું. મજા કરવાનો આ કાર્યક્રમ છે. 2-2.5 કલાકની આપણી યાત્રા હશે અને તમને મજા કરાવવા માટેનું આખું આયોજન છે. અને શ્રેષ્ઠીઓ બધા બેઠા છે, ગામના મિત્રો ઘણા બધા છે, વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે. બધાને મજા આવે બબે વાતો કરવી છે. અને લોકો હસતા નથી અત્યારે, એટલા ટેન્શનમાં જીવે છે. એને ઘણી બધી વાતો હસતા હસતા મારે કહેવી છે, હાસ્યની લોક સાહિત્યની. પણ મારા કાર્યક્રમનું સંચાલન છેલ્લા 500 વર્ષથી આ ભાઈ કરે છે. ઠેઠ મોહનજોદડો અને હડપ્પાની સંસ્કૃતિમાંથી નીકળેલો આ માણસ જેનું નામ તેજસ પટેલ છે. એકવાર જોરદાર તાલના ગડગડાટથી વધાવી લો. ભાઈ તેજસને હું સંચાલન સોંપું છું. એ હાજુનો રૂપ પાછું મને હોપશે એવી શ્રદ્ધા સાથે આપ સૌની જોરદાર તાલીઓથી હાસ્ય કલાકાર તેજસ પટેલ. શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય શિક્ષણ સમર્પણ મહોત્સવમાં પધારેલા તમામ અહીંથી અમે સ્વાગત કરીએ છીએ અને બધાના ચરણોમાં વંદન કરું છું. સાહેબ ગુજરાતમાં આવ્યા છો કારણ કે અમે એવું છે કે બધા મોસ્ટ ઓફ અહીંથી ધંધા અર્થે બહાર રહીએ છીએ, ત્યારે ગુજરાતમાં આમ તો વાગડ કચ્છમાં આવ્યા છો તો મને ગમતી એ ગુજરાતની કવિતાથી શરૂઆત કરવી છે કે સંસ્કાર લક્ષ્મીનું સદન છે ગુજરાત અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ ધન છે ગુજરાત. અરે કેમ અભિમાન ન લે યાર ગુજરાતીઓ, જેમનું વહાલું વતન છે ગુજરાત. એટલે આમ વતનની ધૂળમાં બેઠા હોય અને એમાંય ખાસ શિક્ષણ, અને અમે ખરેખર 2 જણા શિક્ષકો છીએ. એટલે આમ તો અમને નિશાળ જેવું જ લાગે, પણ ફરક એટલો છે કે વિદ્યાર્થીઓ નથી, આજ વાલીઓ છે. તમે હાવ હજલબમ બેઠા રહો, તાલીઓ નહીં પાડો, અમને ખબર નહીં પડે કે દૂધ દોણામાં જાય કે હેઠું જાય છે. કારણ કે તમારી તાલી છે એ અમારા માટે પુષ્પો છે. તમે જેટલી તાલી વગાડશો એટલા પુષ્પો અમારી ઉપર ઉઠશે એવી અમે માન્યતા રાખીએ છીએ. અને અમારો અવાજ તમારા સુધી પહોંચે છે એની ખાતરી અમને ત્યારે જ થાય જ્યારે તમે અમારા એક વાત કે અમારા હાસ્ય ઉપર જ્યારે તમે
તાલીથી વરસાદ કરશો એટલે અમને ખબર પડે કે અમારો અવાજ છે એ તમારા સુધી પહોંચે છે. અને સ્કૂલમાં જ બેઠો છું એટલે હમણાં એક સાહેબ એક પોલીસવાળાનો છોકરો નપાસ થયો હોય એનો થાય હોવો જરૂરી. સાહેબ નપાસ થયો ને તો એમાં કાંઈ વાંધો નહોતો, એના પપ્પાએ ખીજાતા હતા એમ. પોલીસવાળાનો છોકરો એટલે પોલીસવાળા ખીજાય ને પપ્પાને કે બેટા આવી રીતે નહીં ભણવાનું, આજથી તારું બહાર જવાનું બંધ, રખડવાનું બંધ, ટીવી જોવાનું બંધ. એટલે છોકરાએ 100ની નોટ કાઢીને પપ્પાના હાથમાં આપી, આલ્યો ને પપ્પા જે હોય પતાવો નહીં. આ બાળકો છે એમ. અને મારે સાહેબ ખરેખર એક દીકરી છે, મેં હમણાં એને જ પૂછ્યું હતું બેટા મોટી થઈને શું થાય? મને કે ડોસી. આને મારે શું કહેવું? અને સ્કૂલની વાત કરતાં કરતાં આગળ મારા આમ તો ખરેખર લગ્ન થયા હતા એ કહી દઉં. હા, લગ્નને 10 વર્ષ થયા. હમણાં મેં મારા ઘરનાને કીધું હતું તું મારી એકય વાતમાં સહમત નતા, હું પાગલ છું. મને કે આ વાતમાં સહમત છું લ્યો. એટલે આમાં જોક્સ ઘરે જ થાય. અને હું જ્યાં રાજુભાઈ રહું છું ને, મારે આમ 3 માળનો એપાર્ટમેન્ટ છે. નીચે એક પતિ પત્ની રહે છે, વચ્ચે અમે 2 માણા રહી છીએ. અમારો ઉપરનો માળ ખાલી, અમારો નહીં એપાર્ટમેન્ટનો. નીચે ઓલા 2 પતિ પત્ની રહે ને સાહેબ, એમાં કાંઈ વાંધો નથી. તકલીફ એટલી છે કે ઓલો ભાઈ સાંજે 7 વાગે ઓફિસથી આવે, હજી બેગ મૂકે, ઓલા બેને જે કાંઈ સોસાયટીમાં સાંભળ્યું એના ઘરવાળાને કહે ને એમાંથી કજિયો થાય. આ રોજ 7 વાગ્યાનો નિયમ. તે સાહેબ એમાં ઘટના એક દી એવી બની, આખું વર આવું આવેલું, એક દી બે નો બાઈ જા. નો બાઈ જાય મારા ઘરના ગોટે ચડી ગયા. મને કે પૂછે ને કેમ નહીં બાઈ જાવ? અરે મેં કીધું આ શાંતિ છે યાર. તો બીજે દી સવારના પોરમાં સાહેબ મોજી અમે 2 માણા ગેલેરીમાં ઊભા બ્રશ કરતા હતા, ત્યાં નીચે ઓલા 2 ઝઘડવાનું શરૂ થયું. એમાં હટાહટી બોલી, એમાં ઓલા પતિ અને પત્નીને ફડાકો મારી લીધો. એક ફડાકો માર્યો તો ઓલી ઊંચી આંગળી કરીને કહેતી હતી મારી નાખો, કાપી નાખો, કટકા કરી નાખો. ઉપર મારો ધણી જોવે છે. તમે લોકો સમજ્યા, હું નતો સમજો. મારા ઘરના કોણી મારીને કે જોવા હું કીએ, હું નીચે જઈને કે એવો. મેં કીધું આગ તારા ઘરમાં લાગે ને ધુમાડો મારી આવે, આ રેવા દે. હા. અને સાહેબ હમણાં કુવા પાસે બોર્ડ માર્યું હતું, 1 રૂપિયો નાખો મનની ઈચ્છા પૂરી કરો એમ. તે પતિ પત્ની 2 ત્યાંથી નીકળ્યા. પતિને એમ થયું કે 1 રૂપિયામાં ઈચ્છા પૂરી થાય શું વાંધો? તે પતિ આમ કરીને આમ રૂપિયો નાખ્યો તો આ પત્નીને એમ થયું કે લાઈન મારી નાનકડી ઈચ્છા છે પૂરી થાય શું વાંધો? પત્ની આમ કરીને આમ રૂપિયો નાખવા ગઈ, પણ થોડીક નજીક જઈને નાખવા ગઈ, પગ લઈશરો ગઈ કુવા. તો ઓલો બાયણે ઉભો કે આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય? કૂવો ગજબનો થઈ. હા, અને મને તો આમ કીધું છે કે બહુ ઇન્ટેલિજન્ટ જોક કરજો, હમણાં તમને સમજાય તો. કારણ કે અમે 2 માણા હમણાં મંદિરે જતા હતા, સામેથી એક બેન મળ્યા. બેને મને એમ કીધું કે તેજસભાઈ કોક દી અમારા જીવનમાં આવો. એટલે મેં કીધું બેન હમણાં પ્રોગ્રામ ચાલે છે પછી આવીશ. આટલું કહીને હું તો હાલતા થઈ ગયા 2 માણા. પછી ઘરે ગયા ને પછી મારા ઘરના મારી યાર 2 દી ન બોલ્યા. એટલે મેં કીધું તને વાંધો શું છે? હું તો ખીજાણો નથી, કાંઈ બોલ્યો નથી. મને કે તમે કેટલાના જીવનમાં છો? મેં કીધું ભાઈ હું તો તારા એકના જીવનમાં છું. મને કે એમ નહીં, તમે કહેતા હતા ને ઓલા બેન તો ને કહેતા હતા જીવનમાં આવો એમ. મેં કીધું એના એપાર્ટમેન્ટનું નામ જીવન છે ને, ત્યાંનું કહે છે, ચા પીવા આવવાનું કહે. આમ તું જીવનમાં આને આ ગુજરાતી ભાષાની મજા છે એમ. કારણ કે ગુજરાતી છે ને એ આમ ખરેખર આપણું માતૃભાષા છે, એટલે આપણને એમાં મજા આવે. પણ આ શિક્ષણની વાત આગળ કરી દો. હમણાં સાહેબ મારે સ્કૂલમાં નાના નાના બાળકો છે. હું બરાબર એક દિવસ બીજા ધોરણમાં કોઈ દી જાઉં નહીં, ખરેખર હાઈસ્કૂલમાં ભણાવો એટલે બીજા ધોરણમાં કોઈ જવાનું હોય જ નહીં. તો હું ત્યાં ગયો તો વળી ત્યાં ટીચર ગાયનો નિબંધ ભણાવતા હતા. મને એમ થયું કે લાવો બેન આજે હું ભણાવું એમ. હવે બીજા ધોરણે હોય શું, એટલે મેં ગાયનો નિબંધ લખ્યો. મેં કીધું છોકરાઓ લખો ગાયને 4 પગ હોય છે. છોકરાઓએ લખ્યું ગાયને 4 પગ હોય છે. મેં કીધું લખો ગાયને 4 આંચળ હોય છે. લખ્યું ગાયને 4 આંચળ હોય છે. મેં કીધું લખો 2 શિંગડા હોય છે. ગાયને 1 પૂંછડું હોય છે અને ગાય આપણને દૂધ આપે છે. આટલું લખાવીને હું વયો ગયો. બીજે દી ટીચર આવ્યા મારી ઓફિસમાં, રોતા રોતા આવ્યા. મને કે સાહેબ હાલો ને. કે શું થયું? મને કે છોકરા ગાયથી આગળ વધતા જ નથી. અરે મેં કીધું પણ એવું થોડું હોય? મને કે તમે ગમે એનું પૂછો એ ગાય ઉપર જ આવે. એવું ન હોય બેન. તો સાહેબ હું ક્લાસમાં ગયો, એક છોકરાને ઊભો કર્યો, બેટા ઊભો થા, સિંહનો નિબંધ બોલ. છોકરો ઊભો થયો. એ કે સાહેબ સિંહ જંગલનું હિંસક પ્રાણી છે. મેં કીધું પછી? મને કે એ શિકારી છે, એટલે એ પ્રાણીઓનો શિકાર કરે છે. એ ક્યારેક ગાયનો પણ શિકાર કરે છે. મેં કહ્યું આગળ? મને કે ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ગાયને 1 પૂંછડું. મેં બે જા, સિંહનો નિબંધ પૂછ્યો. બીજાનું પકડ્યું, વાઘનો બોલ. સાહેબ વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને વાઘ પણ શિકારી જ છે, એ પણ હિંસક પ્રાણી છે, એટલે એ પણ ગાયનો શિકાર કરે છે. ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે. મેં કીધું આ સાચું કા ગાયથી આગળ નથી વધતા? બેહાડ્યો.
ત્રીજાને ઊભો કર્યો. મેં કીધું વડાપ્રધાન ઉપર નિબંધ બોલ. આમાં જ ગાય આવે જ નહીં. અને સાહેબ ઊભો થયો. એ કે સાહેબ નરેન્દ્ર મોદી છે એ આપણા દેશના વડાપ્રધાન છે, એ ગાયનું દૂધ પીવે છે. ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે. બે જા. પછી હું ગોટે છે આને પૂછવું હું. મેં કીધું ત્રાસવાદીનો બોલાય. ત્રાસવાદીમાં કીધું ક્યાં આવશે, અને એમાં લઈ આવ્યો સાહેબ. આમ તો કલાકારને સ્કૂલના છોકરા ભૂકા જ કાઢી નાખે. ઊભો થયો. એ કે સાહેબ ત્રાસવાદીઓ છે એ ક્યારેક આપણા દેશ ઉપર બોમ્બ મારો કરે છે, તો એમાં પબ્લિક પણ મરી જાય છે, અને ગાય ત્યાં ક્યાંક આટા મારતી હોય તો એ પણ મરી જાય છે. ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ને ગાય આપણને. મેં કીધું બેહી જા. હવે મેં કીધું હવે હું પૂછું. મેં કીધું હવે બોલ. છેલ્લી બેન્ચવાળાને ઊભો કર્યો. છેલ્લી બેન્ચવાળો જ કલાકાર મોટો હોય. મેં કીધું આ તો ગાયમાં નહીં જ આવે. મેં કીધું છેલ્લે બેન્ચે ઊભો કર્યો. બેટા ઊભો થા, આપણી સ્કૂલ વિશે નિબંધ બોલ. અને બોલ્યો કે સાહેબ રાજકોટમાં આપણી સ્કૂલ સુંદરમાં સુંદર છે, એનો સ્કૂલનો ગેટ પણ સુંદર છે, અને ગેટની સામે એક ગાય ઊભી રહે છે, ગાયને 4 પગ હોય છે. પૂરું. હું ક્લાસ મૂકીને વયો ગયો. બીજે દી સાહેબ ટીચર ન આવ્યા. મેં ફોન કર્યો. મેં કીધું બેન એમાં એવું ન હોય, કદાચ છોકરાઓ છે બીજી વાર ભણાવો એટલે બીજું શીખી જાય. મને કે સાહેબ એવું નથી. મેં કીધું તો મને કે હું દવાખાનામાં છું. શું કરો તો? મને કે સ્કૂલની બહાર નીકળીને તો ગાયે ઢીક મારીને ઉલાડી. પછી હું બોલ્યો. મેં કીધું ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ને બેન ગાયનું દૂધ પીજો એટલે હમા થઈ જાઓ. તે તું હું બીજા ધોરણમાં હજી સુધી ગયો નથી. પણ સાહેબ આ વાત લગ્નની કરતો તો ત્યાંથી આગળ હાલો એમ કે લગ્ન છે ને એ ખરેખર આમ જેને થઈ ગયા હોય ને સારું છે, ન થયા હોય ને એક ભાઈ તરીકે સલાહ છે કરી લેજો. હા આમાં વડીલો હતા ને એમાં તો ખરેખર આમ જોવા જવાની સિસ્ટમ નહોતી. એ લોકોને જોવા જવાની સિસ્ટમ નહોતી સાહેબ. મા બાપ નક્કી કરી આવે, ઘરે આવે, ઘૂંઘટ ઊંચો કરે, તઈ ખબર પડે એકો બાદશાહ રાણી. આ આપણું નસીબ એમ. અને હવે તો આ જોવા જવાની સિસ્ટમ આવી એટલે વાંધો નથી. પણ હું તો એમ કહું મોઢું ધોવડાવજો. જોવા જાઉં તો મોઢું ધોવડાવજો એમ. કારણ કે હમણાં સાહેબ બરોબર એક જણો બ્યુટી પાર્લરના બોર્ડને પાટા મારતો, રોતો જઈને પાટા મારે. મેં કીધું આ બ્યુટી પાર્લરના બોર્ડે તારું શું બગાડ્યું? પણ કે આને મારી જિંદગી બગાડી. મેં કીધું થયું હું? એ તો કે મેં કહું થયું શું? એ તો કે મને કે ભાઈ એને જિંદગી બગાડી. કાં મેં કે હું જોવા ગયો ને તે બધાએ કીધું તું તારા ઘરની ઘરવાળી જે થવાની છે ને અસલ લાલની રાણી જેવી છે. મેં તો જોઈ નહોતી. મને કે ગયો તો પછી જોઈ તો તને શું વાંધો? મને કે અસલ લાલની રાણી જેવી જ હતી. મેં કહ્યું તો? મને કે ભાઈ ઘરે આવીને પૈણીને પછી મોઢું ધોયું તો ખબર પડી કાળીની રાણી છે. હા એટલે મજા છે સાહેબ. હમણાં અમને આમાં હગાઈ થાય ને પછી ખરેખર આમ પ્રેમના ઉભરા આવે, લગ્ન ન થાય ત્યાં સુધી. તો એમાં સાહેબ બરોબર આમ 2 જણા હજી હગાઈ થઈને 2 બગીચામાં બેઠા, છોકરો ને છોકરી. તો એમાં છોકરાએ વળી છોકરીના વાળના વખાણ કરતો કે વાહ કેટલા સુંદર તારા વાળ છે ગાંડી. મને એમ થાય કે તારા વાળની અરે રહીમાં જ રાખું, રહીમાં જ રાખું, રહીમાં જ રાખું. તે છોકરીએ વીક પહેરી હતી, કાઢીને ઓલા હાથમાં દીધી કે લે રહી. પણ સાહેબ એક નાનકડો પરિચય મારી ટીમનો આપી દઉં. છું તબલા ઉપર સંગત આપી રહ્યો છે ભાઈ હિતેશ વ્યાસ, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. એની બાજુમાં જ લાલાભાઈ ઉસ્તાદ, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. એની બાજુમાં અમારો મંજીરાનો માણેગર ભાઈ કોમલ વાઢિયા, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. આમ કોમલ હાટું અમે લગ્ન માટે 20 વાર કન્યા જોઈ છે. લગભગ ગુજરાતમાં કોઈ બાકી નથી રાખ્યું. પછી આફ્રિકામાં મેળ પડ્યો, પણ ગુજરાતમાં અમે જ્યારે અહીંયા જાય એના માટે અને સામેવાળાને પૂછીએ કે ભાઈ શું કરે છે, અમે એમ કંઈ મંજીરા વગાડે છે કે તો ભલે વગાડતો. પછી છેલ્લે હમણાં આફ્રિકાથી રાજુભાઈ અમે ગયા હતા ને ત્યાં અમારો મેળ પડ્યો એનો. ત્યાં એક મેડોના કરીને છોકરી અને સાહેબ એને ઘરના એટલે આમ આપણે આ નીચે કાળો કલર એ શું કહે એને વટી જાય. જે લોકો આફ્રિકા ગયા હોય એને ખબર હોય. તો મને એક દી કહે તેજસભાઈ કોઈક દી ચા પીવા તો આવો, મારા લગ્ન થયા. મેં કીધું આવું, એમાં શું વાંધો? સાહેબ હું એના ઘરે ગયો, આખા ઘરમાં આટો માર્યો, કોઈ નહીં. મેં કીધું યાર અંદર તો કોઈ છે નહીં. મને કે લાઇટ કરો તો દેખાય. મેં કીધું આના કરતાં તું વાંઢો હતો હારો તું ભાઈ. પણ એવું સરસ મજાનું ઓર્ગન ઉપર સંગત આપે છે ભાઈ પરિમલ ભટ્ટ, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. અને આમ તો મિત્રના ઘરે પરિચય આપવાનો હોય નહીં, પણ સાહેબ જેમને 7 પુસ્તકો જેમને લખ્યા છે
ગુજરાત સરકારે જેમને નાની ઉંમરમાં ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો છે અને એક શિક્ષક, એક કવિ, એક લેખક અને એક સંગીતકાર તરીકે જેમની સફળ કલાકારમાં ગણના થાય કે 5 વસ્તુ એક જ કલાકાર પાસેથી મળે એવા શ્રી સાંઈરામભાઈ દવેને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. અને કાંઈ ન કહેતા આગળ હું વિનંતી કરું સાંઈરામભાઈને કે એમને મોજ આવે એવી લોકસાહિત્યની, હાસ્યની અને લોકગીતોની આપને મોજ કરાવે. પરિવાર શ્રી સાંઈરામભાઈ દવે આવે હવે. ધન્યવાદ. તેજસ પટેલને વધાવી લ્યો એકવાર, એટલે એનો હરખ પૂરો થાય. માધવ સાઉન્ડ ભુજથી આવો સરસ મજાનો ઓપરેટર છે અમારા કવિ હૃદય માધવભાઈને પણ જોરદાર તાલના ગળગડાટથી વધાવી. અજીતભાઈ મજાના માણસ છે અને બહુ સારા માઇક છે. બાકી માઇક અને વાઇફ આ બે 4 અક્ષરના સ્પેલિંગ છે. એક જણે મને પૂછેલું, મને કે આ બેમાં તફાવત શું કહેવાય? મેં કીધું માઇકની સામું બોલાય, વાઇફની સામું ન બોલાય. પછી મેં કીધું આમાં બંધ કરવાની સ્વિચ આવે. પછી મેં કીધું આમાં બગડે તો રિપેર થાય. પછી મને કે હાવ બગડે તો ભંગારમાંય દેવાય. એક જગ્યાએ તમે ઉપર ટીંગાડ્યું હતું. મેં કીધું ભાઈ આને જરાક એડજસ્ટ કરો ને, એડજસ્ટ કરો ને. તો એ ભાઈ મારા માટે ખુરશી લઈ આવ્યા. મને કે તમે એડજસ્ટ થાવ, ઓલું નહીં થાય. મને કે એટલે ખરેખર પણ ખૂબ સરસ મજાનું આયોજન. એવડ્યા કમથા નાનકડા ગામની અંદર આવું સરસ મજાનું આયોજન. આમ ઘણા બધા કાર્યક્રમો ઘણી બધી સ્કૂલોમાં 50 વર્ષમાં 75 વર્ષમાં 25 વર્ષમાં જતા હોય છે, પણ આટલા નાનકડા ગામમાં આટલા સરસ બેનર, આટલું સરસ ખરેખર આયોજન માટે આ જે રાજુભાઈ અને સાથે મિત્રોએ કર્યું છે, જૂના વિદ્યાર્થીઓએ, બરાબર ને, ભૂલતો ન હોતો, એ બધા જે અહીં ભણીને ગયા છે એ બધા વિદ્યાર્થીઓએ પોતાની માતૃ સંસ્થા માટે આયોજન કરેલું છે. એકવાર બધાને જોરદાર તાલના ગળગડાટથી વધાવો. મજા જ આવ્યા કરે નકરી, બોલો લ્યો. એટલે આ પોતાની માતૃ સંસ્થાએ જ્યારે યાદ કર્યો હોય ત્યારે અમે જે સંસ્થામાંથી ભણીને ગયા છીએ એ સંસ્થા અમને યાદ કરે, એનો હરખ હોય છે. એટલે 3 દિવસના આ ભરચક કાર્યક્રમો, અને એમાં એક મારો જ કાર્યક્રમ ગોઠવાયેલો નહોતો અને મને યાદ કરવામાં આવ્યો. એટલે ભાઈબંધ દ્વારા કે સાંઈરામ આવવું જ પડે એમ છે. બારીક સંકટ સમયની મેં કીધું ને એમ બારી છે, અને તમને મજા કરાવતા કરાવતા પણ આમાં શું છે કે આ તમારા અડધા મોઢા સ્ક્રીનમાં છે, અડધા હજી મોબાઈલમાં પડ્યા છે, અડધા વોટ્સઅપમાં ઓનલાઈન છે, હજી ફેસબુકમાં હજી સ્ટેટસ અપલોડ કરી રહ્યા છે @Dairo@Sainram Dave. અમુક આ છે ને સેલ્ફી પાડવામાંથી નવરા નથી થતા. પધારો પધારો મહેમાનો, આગળ આવો. કટારિયાનો તો ક્યાં ક્યાં મને મળે છે ઠેઠ. ઓહો, પધારો પધારો. મુંબઈમાંથી કેટલા બધા મળે, કોઈ વળી દુબઈ મળે, કોઈ મસ્કત મળે, ક્યાં ક્યાં એવડું ગમતું છે. પણ મારું બેટું જબરું ગામ છે. તો આ ગામની અંદર આવી સરસ મજાનું વિદ્યાલય, અને જેને 75 વર્ષ પૂરા થતા હોય તો આમ હું ગાતો નથી, એક ચોખવટ કરી દઉં, અને હું નથી ગાતો નહીં, એક સમાજ સેવા જ છે. એક જગ્યાએ મેં ભજન ગાયું હતું, પાલાવાળા ધણી ભેરે રહેજો, તો ઓડિયન્સે ફાળો કરી દીધો, કાલે તમે તમારી ઘેરે રહેજો. પછી મેં બંધ કર્યું, બીજાએ શરૂ કર્યું. પણ આપણે તો મજા કરતાં કરતાં આગળ હાલવું છે. 1000 દાખલા છે. એમાં ઘણા બધા મુદ્દાઓ તેજસે કીધા, ઘણા હજી હું કહીશ. તો અમુક લોકો દાંત કાઢતા જ નથી, કારણ કે અમુક લોકો પોતાની પ્રાર્થના સભામાં એવા હોય ને એમ બેઠા હોય છે, એને કોઈ જાતનો આનંદ જ ના આવે. તમે એમ કહો ને કે અરે 75 વર્ષ પૂરા થયા આખી આ વિદ્યાલયને, ભૂકા કાઢ નાખે એવું ઉત્સવ. સાંઈરામ દવે આવ્યા, શું પણ જમાવટ. તોય ઘણા શું કાળ સવારના પોરમાં બ્રશ કરતા કરતા કહેશે કે આપણને એવા ગુજરાતી ડાયરામાં રસ નહીં. તો ઘીરે પડ્યો રહે, તને કેરીના રસ સિવાય એકમાં રસ નથી. તાલી પાડો તો એકારે પાડજો. આ છૂટક છૂટક છે ને, માવઠા જેવી ફિલિંગ આવે છે. પાડો, એકારે પાડો તો મારા સુધી પહોંચે એમ. આ જો આ વરસાદ લાગે, અને 108 વાર દિલથી તમે તાલી પાડશો ને 2 કલાકના કાર્યક્રમમાં, હું સાબિત કરી દઉં કે તમારે છે ને ક્યાંય ડૉક્ટર પાસે ક્યાંય નહીં જવું પડે. મારા કાર્યક્રમમાં જે 108 વાર તાલી પાડી દે, કારણ કે તમે જ્યારે દિલથી તાલી પાડો છો ને ત્યારે એક્યુપ્રેશર થઈ જાય છે હાથના. તાલી તમે તમારા માટે પાડવાની છે. હાથમાં બધા એક્યુપ્રેશરના પોઈન્ટ આવી જાય છે. દિલથી તાલી પાડો એટલે તમે કોઈ માંદા જ ન પડો. આની વાતની સાબિતી શું? સાયન્સ દ્વારા, મેડિકલ દ્વારા આ વાત સાબિત કેમ કરવી? તો કે જે લોકો આખી જિંદગી તાલી પાડે છે એને કોઈ દી તમે દવાખાને જોયા નથી? સમજાણું હજી? બાલ્કની, હા એમ. એ તમને બહુચરાજી જોવા મળે, એ તમને ટોલ નાકા ઉપર જોવા મળે. હા, પણ બાકી તમને, એટલે કહેવાનો અર્થ તાલી પાડવાથી તંદુરસ્તી વધે છે. આ સાબિત થાય છે. એટલે મારા વાલા, અને એક શેર આનો જવાબ છે, કોણ કહેતા હૈ કલાકાર મર જાતા હૈ, કોણ કહેતા હૈ કલાકાર મર જાતા હૈ,
कौन कहता है कलाकार मर जाता है, वो तो कब्र में भी तालियों के इंतजार में पाया जाता है। हाँ ये वो तो कब्र में भी तालियों के इंतजार। तो मारा वाला भगवान ने 1000 हाथ હોય છે આવું આપણા પૂજ્ય ચરણો કહે છે। મેં તમે કોઈ દી જોયા નથી ભગવાનને 1000 હાથ વાળા ભગવાનનો ફોટો પણ નથી જોયો, પણ જ્યારે અમારા શ્રોતાઓ અમારી ઉપર દિલથી તાલીઓ વરસાવે છે ને, અમને અમારો 1000 હાથ વાળો ભગવાન આમાં જ દેખાય છે મારા વાલા। હવે તમને ભગવાન બનાવ્યા પછી ભગવાને કેમ રહેવું નહીં, ભગવાને શીખી લેવું જોઈએ। આપણે તો 2 કલાક જ રહેવું છે। અને યાદ રાખજો કે આ કાર્યક્રમમાં તમે આવ્યા છો, આ અમૃત મહોત્સવમાં 3 દી માટે તમે આવ્યા છો, એનું કોઈ કારણ છે ને। કટારિયાનું પાદર તમે અટાણે ભાળ્યું, કોકે 10 વરે કોકે 20 વરે, કોઈ કનેક્ટેડ જ નહીં હોય, હા એવાય ગોતી ગોતીને અહીં આવ્યા છે। તો કહેવાનો અર્થ કે જ્યાં ભણીને ગયા છો અથવા તો સમાજના રૂએ 65 ગામ આખું ભેગું થાય છે, તો એવી રીતે પોતાની જ્ઞાતિનું એક સરસ સંસ્થા છે, એની સંસ્થાને પોંખવા માટે, એના મિત્રોને પોંખવા માટે તમે આવ્યા છો। એ બધાને કહું છું કે તમે જો આ કટારિયામાં આવ્યા હો એનું જો કોઈ કારણ હોય તો હંમેશા યાદ રાખવું કે આ ધરતી ઉપર આપણે આવ્યા છીએ ને એનું ચોક્કસ કારણ છે મારા વાલા। તમે તમારું કારણ સાર્થક કરો ને હું મારું કારણ સાર્થક કરું, એ તો જીવન છે। આપણો જન્મ શું કામ થયો? અને ઘણા માણસોને મેં કીધું ને કે આમ કોળ નો આવતી હોય, કોળ એટલે અમુક લોકો એટલા નબળા ઓહાણી હોય, એટલા નબળા નેગેટિવ વિચાર કરતા હોય કે એ લોકો નાવા જાય ને તો હાથ પગ ધોઈને જતા હોય છે। નથી સમજાણું હજી કોઈને? કાંઈ વાંધો નહીં, ટેક યોર ટાઈમ, હું ઉતાવળ નહીં કરું। અમુકને અત્યારે જોક સમજાશે, અમુકને આખો અમૃત મહોત્સવ પૂરો થઈ જાય પછી ટપો પડશે, અમુકને કાલે 24 કરી લીધા પછી ટપો પડશે। ટેક યોર ટાઈમ। અમુક લોકોને નબળા જ વિચાર આવે। એક ભાઈને અમારા ઘરની બાજુમાં રહીએ છીએ, 24 કલાક વિચાર્યા જ કરે, મેં કાકા આટલું બધું હું વિચારો છું, આના કરતાં વિચારવા માટે એક માણસ રાખી લ્યો। તો કાકાએ છાપામાં જાહેરાત આપી કે વિચારવા માટે મારે ગ્રેજ્યુએટ યુવાનની જરૂર છે। બોલો મારે શું કરવાનું? તો કે બસ બેટા તારે મારા માટે વિચારવાનું। તો કે મારો પગાર? તો તારો પગાર 10,000। જુવાને હામો સવાલ કર્યો, કાકા તમારો પગાર 5,000 છે ને તમે મને 10,000 કેમ દેશો? એ કે એ વિચાર ત્યાંથી નોકરી શરૂ થઈ ગઈ તારી કે બોલો। હવે આવા પડ્યા અમુક તો આફતના પડીકા, અને અમુક તો મેં કીધું ને એમ કે વોટ્સઅપમાંથી નવરાજ નથી થતા। ફોન લાય તારો, મારો તો લઈ લીધો તો। અમુક એમાં જ્યારથી આઈફોન આવ્યા કે ટચ સ્ક્રીન આવ્યા છે ને ત્યારથી તો આખું ગામ આમ કર્યા જ કરે। તમારે જો એક જણો આંખી અડાડીને વાત કરતો, હલો બાપુજીને કેમ છે, બાને કેમ છે? મેં શું કરે છે? મને કે આઈફોન છે। એટલે આંખી અડાડીને વાત કરું છું, બોલો લ્યો આને કેમ પૂછવું? એ કઈ વાતે ન પૂછ, પણ ટચ સ્ક્રીન આવ્યા, યાદ રાખજો 3 સફરજને દુનિયાની દઈ નાખી, એમ કહું તો ખોટું નહીં ખરેખર। આદમ અને ઈવે, યાદ હોય કોઈને આ વાર્તા, તો ઈવને ના પાડી હતી, આદમને ને ઈવને ભગવાને ના પાડી હતી કે સફરજન આમાંથી એઠું પડે ને તો બેમાંથી એ કંઈ ખાતા નહીં। સૌથી પહેલું સફરજન ઈવ ખાઈ ગઈ, અને ત્યાંથી ફિલિંગ્સની શરૂઆત થઈ, દુનિયાની શરૂઆત થઈ। ઇતિહાસ કહે છે, આપણું બાઇબલની એક કથા પણ આવી છે, અને પૌરાણિક કથામાં પણ મળે છે આવી વાતો કે પહેલું સફરજન ઈવ ખાઈ ગઈ, આદમ ને ઈવ થી જગતની શરૂઆત થઈ। ઈ પહેલું સફરજન। બીજું સફરજન ઓલા ન્યૂટન માથે પડ્યું, યાદ હોય તો ખબર છે ને, ગુરુત્વાકર્ષણનો નિયમ, લો ઓફ ગ્રેવિટી એને લખ્યો। હવે મને એટલું સમજાવો કે ન્યૂટન માથે સફરજન પડ્યું હોય છે, એ પહેલા આપણા બાપ દાદા માથે સફરજન નહીં પડ્યા હોય? ઇન્ડિયામાં સફરજન કઈ હું ફોરેનમાં સફરજન હેઠા પડતા હતા, આપણા કઈ મંગળ ગ્રહમાં થોડા ઉપર વયા જતા હતા, આપણા હેઠા જ પડતા હતા, પણ આપણા બાપ દાદાઓ પડ્યા ભેગું ખાઈ જતા હતા। એ કે કોણ કાશ કરે, ગોતશે ન્યૂટનીઓ, થળિયા હોતું દાબી જાય, આપણે તો હા એ કરશે જે કરવું હોય। આ 2 સફરજન, અને ત્રીજું સફરજન આ આઈફોન વાળું, વાત જવા દો, સ્ટીવ જોબે જે દઈ દીધું, એને એ અડધું સફરજન આપ્યું ને ગાંડા થઈ ગયા। અમુક લોકો તો બસ અમુક તો આમ ત્રાહા વળી ગયા, બસ પહોંચ્યો, સ્કૂટર હલાવ અડધી કલાકમાં પહોંચ્યો, પણ આ ફાઇનલ કરીને, પણ તું ફાઇનલ થઈ જઈશ ભાઈ। અને મેં તો માર્ક કર્યું છે કે 5 પુરુષો આમ પોતાની અંગત વાતમાં બેઠા હોય, અને એવો જલસા પાર્ટી હાલતો, એમાં એકની ઘરવાળીનો ફોન આવે ને